16, 8, 14 ટોકન નંબર છે. એજન્ટ છે ઓમ અને 9 ના 94 ની 99 ઓલો 13 99 છે ઈ હોશિયાર કાઈ વાંધો કાઈ વાંધો છે 12-4-36 ગામનું નામ છે કેશોદ ગીર સોમનાથ બાજુ ગયું છે. હા ભારે કરી અહીં આવડા બેઠા હતા કેટલા દી થા. હવે એમાં નવડો ને ચોગડો ખાસ જોજો નકર જે લખ્યું એને મોકલાવો. યસ 99-253 નેક્સ્ટ એને તમે ફોન લગાડી લો ત્યાં સુધી બેન એને ફોન લગાડી લો. એક કામ કરો કારણ કે 2100 ઇનામ છે નહીં મારું ભેગું નહીં થાય. તમે ફોન લગાડતા થાવ ત્યાં સુધી નેક્સ્ટ ઇનામ લઈ લો. બેન થેન્ક યુ. અહીંયા કાંઈ છે નહીં, બધા ડરો વાળા ભાગી ગયા હે. નથી મોટરસાઇકલ કે નહીં કાંઈ. એક કે લાગ્યું ઈવડે ને કે મળી જશે ને બાકી પૈસા પાછા નહીં મળે આવું કે છે. અહીંયા છે એ માણસો બધા ભાગી ગયા ગામ મેકી ભાગી ગયા. રામાપીર બાપા ને બેહાડ રાખે આમ ખોટું બદલામ કર્યું 1000 હાથ વાળાનું. અને અમને નો આવ્યો જ ને તો એમ જાણ્યું રામાપીર બાપા લેખાય ભલાઈ ગયો. આવા દડા નો કરાય હિમનાર લખી લખીને અમારે કહેવાનું માણસ કેટલા વરા નહીં આવે તો વાડી તો કોઈ વાડી શકે ક્યાં રામાપીર બાપાના ખોટા અને અમારા દેવી પૂજક નું રાખશે ને અમારી 1000 હાથ વારી નહીં છોડે. એટલે ખબર છે ને હાલો પકડો પકડીને ઘણી રીતે રૂપિયા વસૂલ કરો. હું તમારો સહમત હારે રહું. જેટલા નામ છે ને આયોજક માં ગમી વેચો. ગામથી તો પૂરું છે ને બધું. ના ગામથી ગામ સહમત તો છે. ગામ સહમત. નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત મેક સાહિર. મિત્રો, વેલાડામાં થયેલા ડ્રો પછી મને ગઈકાલથી કેટલાક મિત્રોના ફોન આવે છે, કેટલાક મેસેજ આવે છે કે એમાં કંઈક અમુક ચિઠ્ઠીઓ એક નામની કે એક નંબરની હતી એવું કંઈક કહે છે લોકો. તો હું આપને સ્પષ્ટતા કરી દઉં કે ભાઈ મારું કામ છે એકદમ સ્ટેજ ઉપરથી પારદર્શક એન્કરિંગ થાય, સ્પષ્ટ થાય. એન્કરિંગ સિવાય મારું બીજું કોઈ કામ નથી. આયોજકોએ કેટલા અનંગ ચિઠ્ઠીઓ વેચી છે, ક્યાં ક્યાં વેચી છે, કુલ કેટલી ચિઠ્ઠીઓ એમાં છે, એ બધું મારું કામ નથી. મારું કામ છે સ્ટેજ ઉપર દીકરી છે એ સ્પષ્ટ ચિઠ્ઠી ઉપાડે, બધાની હાજરીમાં, કોઈની લાગવગ ના ચાલે, સ્ટેજ ઉપર પણ કોઈ ના હોય અને ક્લિયર રીતે કેમેરા સામે ચિઠ્ઠી દીકરી લઈ આવે. મારું કામ આટલું જ છે. આપ સૌ જાણો છો અને આટલા વર્ષોથી આપનો ભરોસો છે. પણ નિર્વિવાદ રીતે કાર્યક્રમ કરવો હોય તો જ મને બોલાવો. કોઈ પણ જાતના વિવાદિત કાર્યક્રમ માટે મહેરબાની કરીને મને ફોન ના કરશો, મને બુક ના કરશો. અને વધુ કાંઈ માહિતી જોઈતી હોય તો તમારી આયોજકને જ મળી લેવાનું અથવા આયોજકને ત્યાં રૂબરૂ પહોંચી જવાનું. થેન્ક યુ વેરી મચ. તમારો ભરોસો છે ક્યારે નહીં તૂટે, પણ વિવાદિત કાર્યક્રમનો હિસ્સો ન બનાવજો પ્લીઝ. હા વિરમભાઈ, કઈ બાજુ જયપાલ? એટલે હું તો હું જાગ્યો હોય ત્યારે મને આ બધી ભય હાલત મારા ગામમાં ભાઈબંધ જગાડવા મને. શું હે બોલો બોલો. શું આ બધું કાકા મારામાં ફોન આવે આ બધું? વિરમભાઈ વાત કરો, મારી વાત સાંભળો. હું હે વાત કરું, અમારી યાર કાવતરું રેજો લોન તમને. જો હું તને ચોખ્ખું કહું, હું આમાં તને ખબર છે, મને કઈ ખબર છે ના હોત તમને ખબર ના. અને તને મેં કીધું તું પેલા ઇનામ નું કે જયપાલ ફોન બંધ આવે છે, વોટ્સઅપ માં કોન્ટેક્ટ કર. હા 100% કીધું તું. હા કીધું, પણ એવા નથી વોટ્સઅપ પર ના ચાલુ વિરમભાઈ. વોટ્સઅપ ભલે ન ચાલુ હોય પણ હું આ મારું તને કહું એમ. હા 100% કીધું તું કે નથી કીધું? હા કીધું કે જયપાલ તું વોટ્સઅપ માં કોન્ટેક્ટ કર. હા કીધું. હવે અત્યારે તારા જેટલા મારામાં ફોન આવે છે અને જો રામાપીર આપણે કોઈ ઓલું હતું જ નહીં સ્ટેજ ઉપર, નકર હું ચડેત જ નહીં.
પણ મામા અમારા હારે પણ ભલે ઈ વાત તો અલગ, હું મારું કહું, હા તારું તો તું તમારા પાર કાંઈ પાડી નાખીશ, આમાં મારો શું વાંક? ના 100%. હે 100%. અને તમ તારે ઈ કોઈ ઓલું નથી, આપણે ચડ્યા હતા અને આપણે સેવા કાર્ય કે કઈ, મેં તને એમ તો કીધું નતું કે આપણે ઓલું તું મને દીજે મેક્સભાઈ ઘોડે એન્કરિંગ નું. ના 100%. હે ના 100% એ વાત સાચી. મારે પબ્લિક ને જવાબ તો દેવો પડશે ને કે વિરમભાઈ તમે હતા. ના 100% સાચી વાત. શું જવાબ દઉં તું કે યાર? પણ હું જ વિરમભાઈ કઈ ના જો 5 ગામના 25 ગામના માણસ આવે ને એ જે કઈ બે ઇનામ કર્યા ને એ જ્યાં ધર્મદાન જ્યાં દેવાનું કે એમ દેવા તૈયાર. બીજું બોલો અમે કઈ જ નથી જાણતા એમ. અમારી બુક જો રામાપીર મંદિર તમને ખબર ખુલ્લું પડ્યું ને, તમે બુક અહીંયાથી મામાને કે રાત દી ખુલ્લી જ પડી હોય, બરોબર? અહીંયાથી બુકો કોક લઈ ગયું હોય રાતો રાત અને ટ્રેનમાં લાઈવ માં વિડીયો માં ક્યાંય નથી, કોકે જમા કરી દીધી લોન. તો હું આ મારી જે બુકુ ના રહ્યા પૈસા એ બધા પાછા માગીને દઈ દઉં. હજી રાખો તો ખાવા તો હવારે હું સોલ્યુશન આવે. પણ હું તો માર ભાઈ કેટલું કોઈ સહન કરું, હું આ સતત 3 કલાક થઈ જવાબ દઈ દઈને થાક્યો, હું તેમાં ફોન કરું. ભલે હારું તમને ફોન કરવાનો મારો. 13,51,000 ના મેક્સભાઈ ની હાજરીમાં મેક્સભાઈ ના હાથે આપણે આપી દેવાનો છે આજે જ રાત્રે. અને આ એટલા માટે કહેવાનું હોય કે ઘણા કે પૈસા ખાઈ જાય, તો હું એવો ગાંડો નથી તમને 1.5 કરોડ ના ઇનામ દઈ દો તો ઈ બૂસ મારી ન વજો છે. એટલે ભલામણો બધાની હાજરીમાં દઈ દેવાનું, જેને હોય હાજર એને આ દઈ દેવાનું, મોજ મોજ કરાવી દેવાની. આપણે કપા બગડ્યો એને નહીં બગડ્યો, ને 2 સીઝન હાજી. જય જવાન જય કિસાન.